ગુજરાતના સિનિયર ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે ત્યારે સમાચાર વડોદરાથી સામે આવ્યા છે જ્યાં ગુજરાતના સિનિયર ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો વધુ એક વિડીયો વાયરલ થયો છે જ્યારે સંગઠન વિરુદ્ધ ભડકાવતા યોગેશ પટેલનો વિડીયો વાયરલ થયો દીપા પંચાલને ઓળખતા નથી છતાં ટિકિટ અપાઈ તેવું ધારાસભ્યએ જણાવ્યું જ્યારે શિસ્ત ભંગના ડરથી વિડીયો એઆઈ આધારિત હોવાનો પણ દાવો કરવામાં આવ્યો યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું કે એઆઈ યુગમાં કોઈને પણ બદલાવી શકાય વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે જ્યાં પ્રમુખ માટે મેં આવી કોઈ વાત કરી નથી તેવું ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ઉમેદવારો છે તે પ્રચારમાં લાગી ગયા છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે અનેકો એવા વિડીયો જે છે તે પણ વાયરલ થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો વરિષ્ઠ ધારાસભ્ય જે યોગેશ પટેલ છે અને કાર્યકર્તા વચ્ચેનો જે વિડીયો છે તે વાયરલ થયો છે તેને લઈને જ આપણે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ જોડે છે આપણે તેમની સાથે વાત કરીશું અને તે જે વિડીયો જે વાયરલ થયો છે તેની પુષ્ટિ કરીશું યોગેશભાઈ શું કહેવા માંગશો જે પ્રમાણે જે વિડીયો વાયરલ થયો છે શું કહેવા માંગશો મને એવું લાગે છે કે ઇલેક્શનની જ્યારે ટિકિટો ફાઇનલ થઈ તે વખતનો આ વિડીયો છે એવું મને લાગે છે એઆઈ જમાનામાં બધું થઈ શકે છે પુરુષને સ્ત્રી બી બતાવી શકે છે સ્ત્રીને પુરુષ બી બોલે છે કોઈનો બી અવાજ બી તમે દેખાડ્યો કોઈનો ચહેરો બી દેખાડ્યો અમારું કામ અમારા જે ઉમેદવારો છે એને જીતાડવાનું છે જેને જે કારા દાવા કરવા હોય જે કરવું હોય કરે માજલપુરમાં કોઈ ફરક પડવાનો નથી અમારી 12 સીટ અમે જીતવાનું એનામાં એ પણ ઉલ્લેખ છે ખાસ કરીને આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે આપણે પ્રમુખ છે તેમના માટે પણ કઈ વાત કરેલી છે કેટલી સત્યતા છે મારે બી કોઈ વાત જ થઈ નથી પછી એમાં શક્ય ત્યાં હું ને ના શક્ય ત્યાં હું તો ખુશ ભાઈ પાર્ટીમાં રહેવું ને પછી ખુશ ના હું ને ખુશ હું એમાં હું ફેર હું તો હંમેશા ખુશ જ હોઉં છું જે પ્રમાણે વિડીયો વાયરલ થયો તે એના મારફતે થયો એવું તમને લાગે છે 100% કે એઆઈ ના જમાનામાં ભાઈ માણસ આવે ટોરું લઈને આવે પછી કઈ બી એને હું તો કઉ છું કે 11 તારીખે જ બહાર પાડવું હતું ને 12 તારીખે બહાર પાડવું હતું આજે 15 તારીખે હું કરવા બહાર પાડવાની જરૂર સમય જોઈને પાડે છે સમય જોઈને આપણે હવે આ અંગે શું એક્શન ગમે તેટલા કાવરા દાવા થશે માજલપુરના સીટો પર અમે બધી સીટો જીતવા અનુભવી છો આપણે 40 વર્ષ આપણે 8 ટર્મથી આપ ધારાસભ્ય છો કેવી રીતે જોવો છો કારણ કે આ તો તમારા માટે તો આ નવું નથી કારણ કે કાવા દાવા તમારા માટે નવા નથી પણ હવે એઆઈ નો યુગ છે એઆઈ નો યુગ આવી ગયો હવે એઆઈ ને ન્યૂઝમાં જો આમાં છે ને કોઈ પણ માણસ ચૂંટણી જીતવા માટે ગમે તે કરે પરંતુ જેને કામ કર્યું હશે ને એને કઈ આ પ્રજા એવી નથી અભણ નથી પ્રજા બધાને ઓળખે છે હું સતત 8 ટર્મથી ધારાસભ્ય રહ્યો છું કોઈ દાડો મારા મોઢામાં કોઈ બી ખરાબ વાત હોતી નથી હું હંમેશા પોઝિટિવ વાત કરતો હોઉં કોઈ પણ નાગરિક આવે એની સમસ્યા સમજું છું એના પેપરો વાંચું છું એનો ઉકેલ લાવવા માટે હું હંમેશા પ્રયત્નશીલ આના માટે કોઈ આગળ પગલાં લેશો કે જેની પુષ્ટિ કરવામાં આવશે એ હવે બધા અત્યારના કઈ પગલા લેવાનો સમય છે આમાં મારો દાડો નીકળી જાય 2 દાડા જતા રહે આમાં એ જે કરવું એ કરે ચોક્કસથી એટલે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જે જણાવવામાં આવે છે જે પ્રમાણે જે વિડીયો વાયરલ થયો છે તેની એના મારફતે થયો તેવી રીતની વાત તેમના દ્વારા અત્યારે કરવામાં આવી છે આગળ હવે જોવાનું રહ્યું છે પાર્ટી આ મામલે કેવા પ્રકારની નિર્ણય લે છે અને કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર મંતવ્યની જોડે